પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો। રાધનપુર તાલુકાના પોરાણા પ્રાથમિક શાળા ખાતે જૂના પોરાણા પ્રાથમિક શાળામાં આજે પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ તથા પાટણ જિલ્લાના તમામ તાલુકાના નવનિયુક્ત કારોબારી સમિતિનો સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલ, મહામંત્રી માનાભાઈ રબારી, રાજ્ય પ્રતિનિધિ નિલેશભાઈ પટેલ, રાધનપુર તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષણાધિકારી હરખાભાઈ નાડોદા, પાટણ જિલ્લાના તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી, રાધનપુર પેટા સેન્ટરના શાળાના આચાર્યો, પેટા શાળાના મુખ્ય શિક્ષક, જિલ્લા પ્રતિનિધિ, રાધનપુર તાલુકાના CRCના તથા શાશ્વત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। મહેમાનોનું શબ્દોથી સ્વાગત રાધનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ લાલજીભાઈ ચૌધરીએ કર્યું હતું। શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું। જિલ્લા મહામંત્રી માનાભાઈ રબારી, જિલ્લા પ્રમુખ જીતુભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હરખાભાઈ નાડોદા તથા દશરથભાઈ પ્રજાપતિએ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો। પધારેલા મહેમાનોનું સ્વાગત શાલ તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું। ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત દશરથભાઈ પ્રજાપતિ વૃંદાવન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનું પણ સન્માન કરાયું હતું। રાધનપુર સંઘના પ્રમુખ લાલજીભાઈ ચૌધરી દ્વારા સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહેમાનોનો આભાર રાધનપુર સંઘના મહામંત્રી માલાભાઈ સોલંકીએ વ્યક્ત કર્યો હતો। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।